હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું કાચી કેરીનું વઘાર્યું કે બટાક્યું। આ કાચી કેરીનું વઘાર્યું એક વખત બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે। આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને બનાવવું ખૂબ જ સરળ છે। તો ચાલો કાચી કેરીના વઘારિયાની રેસીપી જોઈ લઈએ। રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કાચી કેરીનું વઘારિયું બનાવવા માટે મેં અહીંયા દેશી કાચી કેરી લીધી છે। કાચી કેરીને આપણે સૌથી પહેલાં ધોઈ લઈશું અને છાલ છોલી નાખીશું। કેરી હંમેશા કડક અને ફ્રેશ જ લેવાની। તમે વનરાજ, તોતાપુરી કે પછી રાજાપુરી કેરી લઈ શકો છો। અને બધી જ કેરીના આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। તો હવે અહીંયા જેટલા કેરીના ટુકડા વજનમાં થાય તેટલો જ ગોળ તમારે લેવાનો છે। તો હવે આપણે વઘારિયું બનાવી લઈએ। તો એના માટે આપણે એક પેનમાં 3 મોટી ચમચી તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થતાં તેમાં 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું। સાથે જ 7 થી 8 આખા મરી અને 4 થી 5 જેટલા લવિંગ ઉમેરીશું। 3 નંગ તજના ટુકડા અને 1 તમાલપત્ર અને સૂકું લાલ મરચું ઉમેરીશું। આ રીતે આખા ખડા મસાલા ઉમેરવાથી વઘારિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આ રીતે આપણે ખડા મસાલાને સરસ રીતે શેકાવા દઈશું। તો હવે ખડા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે। હવે તેમાં કેરીના ટુકડા નાખીશું। સાથે જ તેમાં 1 ચમચી હળદર અને મીઠું ઉમેરીશું। તો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે એમાં બિલકુલ પણ પાણી ઉમેર્યા વગર જ થવા દેવાનું છે। જો તમે બાફીને કેરીનું વઘારિયું બનાવશો તો આખું વર્ષ સારું નહીં રહે। તો જ્યારે તમે આખા વર્ષ માટે વઘારિયું બનાવતા હોય તો આ રીતે કેરીને તેલમાં જ થવા દેવાની છે। હવે આપણે ઢાંકણ બંધ કરીને સ્લો ગેસ પર થવા દઈશું। હવે 3 થી 4 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ। તો અહીંયા કેરી સારી રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે એમાં ગોળ ઉમેરી લઈશું। મેં અહીંયા ગોળ લીધો છે। તો ગોળને આ રીતે ઝીણો સમારીને જ ઉમેરવાનો, એટલે તે ઝડપથી ઓગળી જાય અને ગોળને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો અને અડધી ખાંડ અને અડધો ગોળ એમ પણ ઉમેરી શકો છો, પણ જેટલી કેરી લીધી હોય એટલી જ તમારે મીઠાશ ઉમેરવાની। હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોન બટનને જરૂરથી દબાવો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। હવે તમે જોઈ શકો છો ગોળ સારી રીતે ઓગળી ગયો છે। હવે ગોળ ઓગળી જાય પછી આપણે એક તારની ચાસણી બનાવવી। તો હવે આપણે ચાસણી ચેક કરી લઈએ। ચાસણી ચેક કરવા માટે આ રીતે 2 આંગળીની વચ્ચે ચાસણી લઈ તાર બનાવો। અહીં તમે જોઈ શકો છો આ રીતે ચાસણીનો તાર બને ત્યાં સુધી થવા દેવાનો। અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને વઘારિયાને નવશેકું ઠંડુ થવા દઈશું। વઘારિયું ઠંડુ થશે તેમ તેનો રસો ઘાટો થશે। 10 મિનિટ પછી બાકીના મસાલા ઉમેરી લઈશું। તો વઘારિયું ગરમ હોય ત્યારે તેમાં મરચું ઉમેરવાથી તે કાળું પડી જાય છે, માટે તેને નવશેકું ઠંડુ થાય ત્યારે એમાં 1.5 ચમચી લાલ મરચું અને 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે ખૂબ જ ટેસ્ટી વઘારિયું તૈયાર છે। આખું વર્ષ આ વઘારિયાને લાલ રાખવા માટે કાચની એરટાઇટ બરણીમાં ભરીને ફ્રીજમાં રાખવાનું। તો ખૂબ જ ઓછા સમયમાં બની જાય એવું વઘારિયું તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવી બીજી નવી જ રેસીપી સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।